આગળ વાત જેલની કરવી છે। જેલમાં રહીને કોઈ માણસની રાજકીય કારકિર્દી કેટલી મજબૂત બની શકે એના વિશે વાત કરવી છે। જેલમાંથી બહાર આવ્યા પછી એ કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ બની શકે અને પછી કેવી રીતે લોકસભાની ચૂંટણીમાં અમદાવાદના સરખેજ કે દરિયાપુર જેવા વિસ્તારોમાં આવીને વોટ પ્રભાવિત કરી શકે એવા નેતાની વાત કરવી છે। નેતાનું નામ અનિરુદ્ધસિંહ જાડેજા છે। અનિરુદ્ધસિંહ રીબડા તરીકે ઓળખાય છે। યુવાનીમાં એમનું કરેલું પહેલું કારનામું અથવા જેના કારણે સૌથી વધારે ચર્ચામાં આવ્યા એ સ્વતંત્રતા દિવસ હતો વર્ષ 1988નું અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા હતા અને પોપટભાઈ સોરઠિયાની એ વખતે સુપ્રીમ કોર્ટે જે વિષય પર એમને સજા આપી એમણે ગ્રાઉન્ડમાં બધાની વચ્ચે જઈને પોપટ સોરઠિયાની બંદૂકથી ગોળી મારીને હત્યા કરી દીધી હતી। 18 વર્ષનો 20 વર્ષનો છોકરો જ્યારે આ પ્રકારની હત્યા કરે ત્યારે એ ગંભીર ગુનો છે એ કરી દે છે પણ એના પછી ખાસા વર્ષો લાગી જાય છે। 1997માં એમના પર ટાડા લાગ્યો, એના પછી એ જેલમાં ગયા, 18 વર્ષ સુધી જેલમાં રહ્યા। એના પછી એમના દીકરાએ પત્ર લખ્યો અને એ લખેલા પત્રના આધાર પર કે પપ્પાએ 18 વર્ષની સજા ભોગવી લીધી છે એ આધાર પર ટીએસ બિષ્ટ નામના એ વખતના અધિકારી જેલના એ નિર્ણય કરે છે, એમને રિલીઝ કરી દેવામાં આવે છે। એ જેલની બહાર હોય છે। આજીવન કેદની સજા જેને થઈ હોય એ વ્યક્તિ એક મર્ડર કર્યા પછી, સિટિંગ એમએલએનું ખુલ્લેઆમ મર્ડર કર્યા પછી અચાનક જ બધા જ સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ જાય, બધું જ બદલાઈ જાય ને માણસ બહાર હોય, કેટલી આશ્ચર્યજનક ઘટના છે। એના પછી પોપટ સોરઠિયાના દીકરાએ કરેલી અરજીના આધાર પર હાઈકોર્ટે આખરે નિર્ણય કર્યો છે કે એમણે ફરી એકવાર સરેન્ડર કરવું પડશે। 1 મહિનાનો એમને સમય આપ્યો છે અનિરુદ્ધસિંહ રીબડાને, 1 મહિનાની અંદર એમણે કોર્ટમાં જઈને સરેન્ડર કરવું પડશે। આ એવા સમયે સરેન્ડરનો ઓર્ડર છે જ્યારે ઓલરેડી એ દીકરો જેણે અરજી કરી હતી એ રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ રીબડા એ બંને ફરાર છે। કયા કેસમાં ફરાર છે? તો રીબડા ગામનો જ એક છોકરો અમિત ખૂંટ, એનું નામ, હની ટ્રેપમાં ફસાવાયો હોવાનો જેના પર આરોપ, જે એક છોકરી પર આરોપ લાગ્યો, એ છોકરો કે આ આરોપ લાગ્યા પછી એ છોકરા પર બળાત્કારનો આરોપ લાગ્યો, એ આરોપ સાચો ખોટો એ ખબર નહીં પણ પછી એ છોકરાએ જ્યારે પોતાનું જીવન ટૂંકાવ્યું અને એ ચિઠ્ઠીમાં અનિરુદ્ધસિંહ અને એમના દીકરાનું નામ આવ્યું, આ સ્થિતિ જે આજુબાજુના પંથકમાં ખૂબ સંવેદનશીલ મુદ્દો બનીને ઉભરીને આવી, એ સ્થિતિમાં આજ દિન સુધી રાજકોટ ગ્રામ્ય પોલીસ પકડી નથી શકી એ બંનેને કે લોકો ક્યાં ફરાર થયા છે, એમના નામે હજી શોધ જ ચાલી રહી છે। એ સમયમાં આ સ્થિતિ આપણી સામે આવીને ઊભી છે કે જ્યાં અનિરુદ્ધસિંહ રીબડાને સરેન્ડર માટે કહેવામાં આવ્યું છે। 1 મહિનાની અંદર એ સરેન્ડર કરશે કે કેમ નહીં કરે તો શું થશે? રાજકીય શરણ ન મળે ત્યાં સુધી કોઈ અધિકારીઓની એટલી તાકાત નથી હોતી કે જેને આજીવન કેદની સજા સુપ્રીમ કોર્ટે ફટકારી હોય એને માત્ર એક પત્રના આધાર પર માફ કરીને છોડી દેવામાં આવે। પણ આપણે ત્યાં એ કંઈ પણ થઈ શકે છે ને કંઈ પણ થઈ શકે છે એનું ઉદાહરણ અનિરુદ્ધસિંહ રીબડાનું સતત બહાર રહેવું હતું। ચૂંટણીઓના સમયમાં એ નેતાઓને ખાસ છોડવામાં આવતા હોય છે। અનિરુદ્ધસિંહ એકમાત્ર ઉદાહરણ નથી, એવા ખૂબ બધા નેતાઓ છે કે જે પહેલાં ભલે બીજે અપક્ષમાં કે બીજી કોઈ પાર્ટીમાં હતા, એના પછી એમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ઓઢ્યો, પહેર્યો। ભારતીય જનતા પાર્ટી જ્યારે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડવાના ઉદાહરણ આપે ત્યારે એ જેટલા કિસ્સાઓના ઉદાહરણ આપે છે એ કિસ્સાઓના જે આરોપી હતા એ કઈ પાર્ટીમાં છે? પોપટ સોરઠિયાની હત્યા થઈ અને કાયદો વ્યવસ્થાની કેટલી કથળેલી સ્થિતિ હતી એનું ઉદાહરણ જ્યારે અપાય છે કે 80ના દાયકામાં ગુજરાતમાં આ બધું થઈ રહ્યું હતું, પણ એ બધા નેતાઓ હવે કઈ પાર્ટીમાં છે? જ્યાં જ્યાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જતી હતી, જે લોકોના કારણે હદ પૂરી થતી હતી, એ લોકોનું ઇન્ક્લિનેશન, એ લોકોનું જોડાણ કઈ પાર્ટી તરફ છે? એટલે ખૂબ મોટા ગુંડાઓ જ્યારે એમને શરણની વાત આવી ત્યારે એ પાર્ટીમાં જોડાયા। ચૂંટણી દરમિયાન એ બધાનો ખૂબ ઉપયોગ પણ થાય છે। કોણ કોનો ઉપયોગ કરે છે રાજનીતિમાં એ કોઈને સમજાતું નથી। પ્રસંગો પ્રમાણે બધા એકબીજાનો ઉપયોગ કરે છે। સૌથી વધારે જો કશું કચડાય તો એ કાયદો વ્યવસ્થા પર સામાન્ય માણસનો ભરોસો છે। એ તો એવું જ માને છે કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં શો ઇન્સાફ। એટલે ઇન્સાફ, ન્યાય નામના શબ્દનું અસ્તિત્વ ક્યારેક કોર્ટ આપણને યાદ કરાવે ત્યારે લાગે છે કે આ કોઈ શબ્દો એક્ઝિસ્ટ કરે છે, બાકી એના સિવાય વિશેષ જે સમાચારો આપણી સામે આવતા હોય છે એ તો ભરોસો ઉઠાવતા હોય છે દરેક વખતે। આ ઘટનાનું વિશ્લેષણ કરતા પત્રકારો શું કહી રહ્યા છે, શું પ્રતિક્રિયાઓ આવી રહી છે, કરીએ એના પર નજર। કોઈને કઈ સરેન્ડર કરવું ભાગે શું કામ? આ ટેવ જ નથી, સાંભળી જો। કાયદાની જેટલી પણ કલમમાં પોતાના તરફી થઈ કે ઈ કલમના આધારે તેઓ શ્રી લડશે। કારણ કે કાયદો મારા ને તમારા કેસમાં જે લાગુ પડે એવો દરેક જગ્યાએ નથી હોતો। જેની પાસે સૌથી વધુ તાકાત હોય, પૈસા હોય, એ વકીલો રાખી અને દુનિયાભરની જે એના ફેવરની વાતો હોય એ કરાવડાવે। ખાલી ન્યાયતંત્ર જે છે એ કઈ રીતે વ્યવસ્થા કરે એના ઉપર આધાર છે। ન્યાયતંત્ર હજી આપણે શ્રદ્ધા છે કમસે કમ કે ન્યાય કઈ હાલતું નથી। જો
પૂર્વ વડાપ્રધાન HD દેવગૌડાના પૌત્રને આ જાતીય દુરાચારના કાંડમાં આજીવન સજા થઈ કે નહીં, હા કે ના? એનો અર્થ એમ છે કે આ દેશમાં કોઈ પણ રાજકીય પક્ષનું શાસન નથી, કાયદાનું શાસન છે. પણ આ બધા રેર ઓફ ધી રેર કેસની વાતો છે. આ છાપામાં આવી ગયું દેવગૌડાના પુત્રને આજીવન કેદ, એટલે સામાન્ય જનતા બેન શું સમજે, એવું ઇમેજ કરે પોતાની દ્રષ્ટિમાં કે દેવગૌડાનો પુત્ર અત્યારે જેલમાં હશે, જેમ આપણે ફિલ્મમાં કેદી જોઈએ એમ ટૂંકો લેંગો, માથે ટોપી અને પછી એક હાથમાં ટીનનું છબિયું, એમાં 2 રોટલી નાખે, એમાં માંડ ખાય, એવું કાંઈ નથી. ઈ તો એ માલ મલીદા ખાય, ટેસડા કરે. જેલમાં જાય ભોજ્યો ભાઈ, ઈ તો વકીલોની ફોજ રાખીને વળી ઉપર લડશે. અત્યારે તમે દેવગૌડાના પુત્રને જોવા જાઓ, પૌત્રને જેને આજીવન કેદ થઈ છે, ઈ 5 સ્ટાર હોટલ ને ઝાંખું પાડે એવા એના નિવાસ સ્થાનમાં કાજુ બદામ ખાતા હશે. આ કેસમાં એવું છે. શું કામ સરેન્ડર થઈ જાય? અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર થવું હોત આ કેસના, જે હાઈ પ્રોફાઇલ કેસ છે એમાં, તો અમિત ખૂંટ જેવા સામાન્ય કેસમાં, સામાન્ય એટલે એમાં એનો આરોપ છે, સીધી વાત નથી. ઓલા કેસમાં તો સીધા પોતે પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી ગોળીબાર કરીને પોપટ લાખા સોરઠિયાને મારી નાખે છે. અમિત ખૂંટ કેસમાં એવું નથી, શંકા બંકા છે સુસાઇડ નોટના આધારે. તો એમાં જો ઈ ફરાર રહેતા હોય તો પોપટ લાખા સોરઠિયામાં હાજર થયું કોઈ દી માનવામાં આવે? એટલે હાજર બાજર કોઈ રહે નહીં. કાળા ડગલા વાળા બધા વકીલો સરસ રાખશે, ભણેલા ગણેલા બુદ્ધિશાળી, અને ઈ બંધારણની દુહાઈ દઈને આરોપીની ફેવર કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. કાયદો કાયદાનું કામ કરશે, અને જે થવું છે થશે, ઈ પડશે એવા દેવા છે.